એક ગામમાં માધવ નામનો એક શાણો વેપારી રહેતો હતો. તે તેની પ્રામાણિકતા અને સમજદારી માટે દૂર દૂર સુધી જાણીતો હતો. લોકો તેની સલાહ અને માર્ગદર્શન માટે હંમેશા તેની પાસે આવતા હતા. એક દિવસ ગામમાં એક યુવાન વેપારી આવ્યો. તેનું નામ રમેશ હતું. રમેશ ખૂબ જ મહેનતુ હતો, પણ તે થોડો અધીરો અને લાલચુ પણ હતો. તે જલ્દીથી ખૂબ પૈસા કમાવવા માંગતો હતો. રમેશે માધવ વિશે ઘણું સાંભળ્યું હતું, તેથી તે તેમની પાસે મદદ માટે ગયો. તેણે માધવને કહ્યું, હું જાણું છું કે તમે એક જ્ઞાની વેપારી છો. કૃપા કરીને મને કહો કે હું જલ્દીથી ધનવાન કેવી રીતે બની શકું. માધવ રમેશની વાત સાંભળી અને હસ્યા. તેમણે કહ્યું, ધનવાન બનવામાં કોઈ વાંધો નથી, પણ જલ્દીથી ધનવાન બનવાની ઈચ્છા સારી નથી. ધન કમાવવા માટે મહેનત અને ધીરજ બંને જરૂરી છે. રમેશે અધીરાઈથી પૂછ્યું, પણ હું લાંબી રાહ જોવા માંગતો નથી. શું કોઈ એવો રસ્તો નથી કે જેનાથી હું ઝડપથી પૈસા કમાઈ શકું? માધવે થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, હું તને એક વાર્તા કહીશ. તે પછી તું જ નક્કી કરજે કે તારે શું કરવું છે. માધવે વાર્તા શરૂ કરી. એક સમયે એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ રામ હતું અને બીજાનું નામ શ્યામ હતું. રામ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો, જ્યારે શ્યામ થોડો આળસુ અને લાલચુ હતો. એક દિવસ તેઓને ખબર પડી કે ગામની બહાર એક જાદુઈ ઝાડ છે. એવું કહેવાય છે કે જે કોઈ તે ઝાડ પાસેથી કંઈક માંગે છે, તે તેને મળે છે. બંને મિત્રો તે ઝાડ પાસે ગયા. શ્યામે તરત જ ઝાડ પાસેથી ઘણા બધા સોનાના સિક્કા માંગ્યા. જાદુઈ ઝાડે તેની ઈચ્છા પૂરી કરી અને શ્યામ થોડા જ સમયમાં ધનવાન બની ગયો. તેણે મોંઘા કપડાં પહેરવાનું શરૂ કર્યું અને આરામથી જીવવા લાગ્યો. રામે ઝાડ પાસેથી જ્ઞાન અને સમજદારી માંગી. જાદુઈ ઝાડે તેની ઈચ્છા પણ પૂરી કરી. રામ પહેલાની જેમ જ મહેનત કરતો રહ્યો, પણ હવે તે વધુ સમજદારીથી કામ કરતો હતો. તેણે ધીમે ધીમે પોતાનો વેપાર વધાર્યો અને તે પણ ધનવાન બન્યો, પણ તેની સાથે તે વધુને વધુ જ્ઞાની અને સંતોષી બનતો ગયો. થોડા વર્ષો પછી શ્યામનું બધું ધન ખર્ચાઈ ગયું. તેણે કોઈ બચત કરી ન હતી અને તેની પાસે કોઈ હુન્નર પણ ન હતો. તે ફરીથી ગરીબ થઈ ગયો અને તેને પોતાની ભૂલ સમજાઈ. જ્યારે રામ હજુ પણ સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યો હતો. લોકો તેની સલાહ લેવા આવતા હતા અને તેનો આદર કરતા હતા. વાર્તા પૂરી થયા પછી માધવે રમેશને પૂછ્યું, હવે તું જ કહે, તારે શું બનવું છે? શ્યામ કે રામ? રમેશને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેણે કહ્યું, તમે સાચું કહ્યું. જલ્દીથી ધનવાન બનવાની લાલચમાં મેં સમજદારીની વાતને અવગણી હતી. હું રામની જેમ મહેનત કરીશ અને જ્ઞાન મેળવીશ. હું સમજી ગયો કે સાચી સફળતા ધીરજ, મહેનત અને પ્રામાણિકતાથી જ મળે છે. માધવ રમેશની વાત સાંભળીને ખુશ થયા. તેમણે રમેશને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તું જરૂર સફળ થઈશ. અને ખરેખર રમેશે મહેનત અને સમજદારીથી કામ કરીને ખૂબ જ સફળતા મેળવી. તે માત્ર એક ધનવાન વેપારી જ નહીં, પણ એક જ્ઞાની અને પ્રામાણિક વ્યક્તિ તરીકે પણ ઓળખાયો.